દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સમાવિષ્ટ પહાડ નવીન આયુષ્માન આરોગ્ય પરમધનમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને પહાડ પ્રાથમિક શાળા નવીન મકાનનું પણ લોકાર્પણ આદિજાતિ અને શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર હસ્તે કરવામાં આવ્યું। મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પહાડ આયુષ્માન આરોગ્ય પરમધનમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને પહાડ પ્રાથમિક શાળાનું નવીન મકાનનું લોકાર્પણ પણ શિક્ષણ અને આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું, જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાથમિક શાળાની બાળિકાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું અને મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મુખ્ય મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું। મુખ્ય મહેમાનો દ્વારા સિંગવડ તાલુકામાં સમાવિષ્ટ પહાડ આયુષ્માન આરોગ્ય પરમધનમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રિબિન કાપી ખુલ્લું મુકાયું। મુખ્ય મહેમાનો દ્વારા આરોગ્ય લક્ષ્ય કાર્યક્રમ અનુસંધાને પ્રવચન કરવામાં આવ્યું, જેમાં આદિજાતિ અને શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર, દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ એસ ડામોર, દક્ષાબેન પરમાર, આરોગ્ય સમિતિ અધ્યક્ષ જિલ્લા પંચાયત દાહોદ પાર્ટીના પ્રમુખ સ્નેહલભાઈ દરિયા, સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ વહોનિયા, તાલુકા પંચાયત સભ્ય સવિતાબેન હિંમતભાઈ હઠીલા, પહાડ ગ્રામ પંચાયત સરપંચ નૈનાબેન કંચનભાઈ મકવાણા, નામી અનામી આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પ્રદીપ વળવાઈ, સિંગવડ, દાહોદ।